નમસ્કાર સૌ મિત્રોને મારા આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8નો પ્રથમ રાઉન્ડ આજે જાહેર થયો છે। તો સૌપ્રથમ તો જે મિત્રોને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર નીકળ્યા છે તેવા તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન। આપ સૌને આપનો મનપસંદ જિલ્લો મળે તેવી શુભકામનાઓ। આજના વિડીયોની અંદર આપણે ગણિત અને વિજ્ઞાનમાં જે કેટેગરી વાઇઝ જિલ્લા પસંદગી માટે ઉમેદવારો બોલાવેલા છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડીયોના અંત સુધીમાં બની રહેશો। મિત્રો, ચેનલ નવી છે તો આપનો સપોર્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક અને શેર કરશો અને આપના સૌ મિત્રો સુધી પણ પહોંચાડશો। હવે સૌપ્રથમ વાત કરીએ આપણે જનરલ કેટેગરીની। તો જનરલ કેટેગરીની અંદર જે કુલ જગ્યાઓ છે તે 747 છે અને આ 747 જગ્યાઓ સામે 1473 ફોર્મ ભરાના છે અને હાલ જે કોલ લેટર નીકળેલા છે તે કુલ ઉમેદવારોની સંખ્યા 199 છે। તો 199 જનરલના ઉમેદવારોના જિલ્લા પસંદગી માટેના કોલ લેટર નીકળેલા છે। હવે વાત કરીએ આપણે એસસી કેટેગરીની। તો એસસી કેટેગરીમાં કુલ જગ્યાઓ છે તે 89 છે અને 89 જગ્યાઓની સામે જે કુલ ફોર્મ ભરાના છે તે 1827 છે અને હાલ જે જિલ્લા પસંદગી માટેના કોલ લેટર જે ઇસ્યુ કરવામાં આવેલા છે તે એસસી કેટેગરીમાં 94 કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલા છે। હવે વાત કરીએ આપણે એસટી કેટેગરીની। તો એસટી કેટેગરીમાં કુલ 464 જગ્યાઓ છે જેની સામે 1677 ફોર્મ ભરવામાં આવેલા છે અને જિલ્લા પસંદગી માટે જે ઉમેદવારો બોલાવવામાં આવેલા છે તેઓની સંખ્યા 40ની છે। હવે વાત કરીએ આપણે ઓબીસી કેટેગરીની। તો ઓબીસી કેટેગરીની કુલ ગણિત અને વિજ્ઞાનની 270 જગ્યાઓ છે જેની સામે સૌથી વધારે ફોર્મ ઓબીસી કેટેગરીમાં 9493 ભરાણા છે અને જે જિલ્લા પસંદગી માટેના કોલ લેટર અત્યારે ઇસ્યુ કરવામાં આવેલા છે તેની સંખ્યા 663ની છે। હવે વાત કરીએ આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની। તો ઈડબ્લ્યુએસ કેટેગરીની કુલ જગ્યાઓ 176 છે જેની સામે 4540 ફોર્મ ભરાણા છે અને જે જિલ્લા પસંદગી માટે ઉમેદવારો બોલાવવામાં આવેલા છે તેની સંખ્યા 504 છે। તો 176 જગ્યાઓની સામે 504 ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે। આમ કુલ ગણિત વિજ્ઞાનની 1746 જગ્યા સામે 19,010 ફોર્મ ભરવામાં આવેલા હતા, જ્યારે અત્યારે જે જિલ્લા પસંદગીનો પ્રથમ રાઉન્ડ પડેલ છે તેમાં 1947 જગ્યાની સામે 1500 ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે। હવે જે લોકોના કોલ લેટરની અંદર ઓનલી એલિજિબલ ફોર રિઝર્વેશન કેટેગરી લખેલું છે તેવા ઉમેદવારો ફક્ત તેમના કેટેગરીની સીટનો ઉપયોગ કરીને જ જિલ્લા પસંદગી કરી શકશે અને જે ઉમેદવારોમાં આવો કોઈ ઉલ્લેખ નથી તેઓ જનરલની સીટ પર પણ પોતાની દાવેદારી નોંધાવી શકે છે અને જો જનરલની અંદર પોતાનો જિલ્લો ના મળે તો એ કેટેગરીનો ઉપયોગ કરી અને પોતાનો જિલ્લો મેળવી શકે છે। જનરલમાં સીટ પસંદ કરવા માટે ઉમેદવારના જે ટેટ 2ના માર્ક છે તે 90 કે 90 કરતાં ઉપર હોવા જોઈએ અને ઉંમરમાં જે મહિલાઓની ઉંમર છે તે 40 વર્ષ કે 40 વર્ષ કરતાં નીચે હોવી જોઈએ અને જે પુરુષો છે તેમની ઉંમર 35 વર્ષ કે 35 વર્ષની કરતાં નીચે હોવી જોઈએ। જો 35 વર્ષ કે 40 વર્ષ કરતાં ઉપર ઉંમર હોય અને ટેટમાં 90 કરતાં નીચે માર્ક હોય તો એ જનરલ માટે દાવેદાર રહેતા નથી, તેઓ ફક્ત કેટેગરીની સીટ પસંદ કરી અને જિલ્લો પસંદ કરી શકે છે। આશા રાખું છું કે આજનો મારો આ વિડીયો આપ સૌને ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરો, લાઇક કરો અને તમામ મિત્રો સુધી પહોંચાડો અને ચેનલ નવી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો। આભાર।